NTV टाइम, जनता की बात जनता के साथ। कांग्रेस ने एएमसी कार्यालय के सामने प्रदूषित पानी की बोतलें लेकर जोरदार विरोध प्रदर्शन किया। बीजेपी यहाँ क्या कर रही है, अहमदाबाद में क्या गड़बड़ है जैसे नारे लगाए। अहमदाबाद शहर के कई वार्डों में गंदे और प्रदूषित पानी की समस्या को लेकर विपक्ष ने आज अहमदाबाद नगर निगम एएमसी का जमकर घेराव किया। विरोध प्रदर्शन के दौरान भाजपा शासित एएमसी के खिलाफ आक्रोश व्यक्त करते हुए भाजपा तूने क्या किया, अहमदाबाद को बिल क्या जैसे नारे लगाए। विपक्ष ने शहर के कई इलाकों में नागरिकों को दूषित पानी मिलने के मुद्दे पर प्रशासन की लापरवाही के गंभीर आरोप लगाए। कांग्रेस का एएमसी कार्यालय के सामने हुआ उग्र विरोध प्रदर्शन। विपक्ष के नेता और नगर अध्यक्ष सोनल पटेल और अन्य कई पार्षदों ने इस प्रदर्शन में हिस्सा लिया। विपक्ष का आरोप है कि एएमसी अधिकारी वीवीआईपी व्यवस्थाओं और कार्यक्रमों में व्यस्त हैं, जबकि आम जनता को दूषित पानी पीने को दिया जा रहा है। इसके चलते शहर के नागरिकों का स्वास्थ्य गंभीर रूप से प्रभावित हो रहा है। उग्र आंदोलन की धमकी देते हुए कांग्रेस पार्टी ने नागरिकों को तुरंत स्वच्छ और सुरक्षित पेयजल उपलब्ध कराने की मांग की। साथ ही चेतावनी दी है कि अगर उनकी मांगे पूरी नहीं हुई तो आने वाले दिनों में और भी उग्र आंदोलन किया जाएगा। प्रदर्शन के दौरान विपक्षी पार्षदों ने दूषित पानी की बोतलें लेकर महापौर को एक याचिका सौंपी और शहर के जल मुद्दे पर तत्काल कार्रवाई की मांग की। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। છેલ્લા થોડાક દિવસોથી આપ રિપોર્ટ જોઈ રહ્યા છો અને અમારા કાર્યકર્તાઓ કોર્પોરેટરોએ પણ પોતે સ્થળ ઉપર જઈને જોયું છે કે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ દૂષિત પાણીની અને ખાસ કરીને પૂર્વના વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વકરી ગઈ છે। આ પાણી પી તો શકાય જ નહીં, પરંતુ રોજિંદા જે દિનચર્યાના કામ છે એમાં પણ વાપરી શકાયું નથી। એને માટે અમે લોકો સેમ્પલ પર લાયા છે અને મેયરને બતાવ્યા છે। અમે મેયરને રજૂઆત કરી છે કે જ્યારે ઇલેક્શન ગમે ત્યારે આવે તે વખતે એના પહેલાં પોતાના જે અધિકારીઓ જે છે કહેવાય છે કે જુદા જુદા કામમાં વ્યસ્ત છે, તેની વચ્ચે સમય કાઢીને આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને માટે શું કરવા માગે છે। આ ફક્ત કંઈ અમે ખાલી રિપ્રેઝન્ટેશન લઈને આવ્યા છે એનાથી વાત પતી નથી જતી। અમે એમની પાસેથી જવાબ માગીએ છીએ કે તમારી પાસે એનો એક્શન પ્લાન શું છે, તમે એને માટે કેવી રીતે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આને કેવી રીતે ડીલ કરવા માગો છો, એનો અમે જવાબ એમની પાસે માગી રહ્યા છે। અને અમારા આગેવાનો કોર્પોરેટરોને બોલાવે, વાતચીત કરે અને જો એ ફરીથી વાતચીતથી અમને સમાધાન નહીં થાય તો અમે અહીંયા આગળ એમની પાસે જવાબ માંગવા ફરીથી આવીશું। અમદાવાદના 26 એરિયા જે રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે, કઈ રીતે કામગીરી થાય છે, પ્રદૂષિત પાણી ન આવે તે માટે શું કામગીરી? આશરે લગભગ 480 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલા અમદાવાદ શહેરના શહેરીજનોને ઉત્તમ પાયાની સગવડો આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ કટિબદ્ધ છે। એની સાથે સાથે શહેરમાં કુલ 3570 કિલોમીટર ડ્રેનેજ નેટવર્ક અને 5525 કિલોમીટર વોટર નેટવર્ક અત્યારે હૈયાત છે। તેમજ સદર વોટર અને ડ્રેનેજના મેન્ટેનન્સની જે કામગીરી છે એ ઝોન અને વોર્ડ લેવલે કરવામાં આવે છે। અને આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને બોરવેલમાંથી સપ્લાય થતા પાણીને નિયમિત ક્લોરિનેશન પણ કરવામાં આવે છે। એની સાથે સાથે પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। એટલે કે જ્યારે પણ કોઈક આવી નાની મોટી આવી ફરિયાદ કે આવડું મોટું મહાનગર છે ક્યારે પણ આવી જાય સ્થાનિક રહીશો દ્વારા તો આના નિરાકરણ માટેનું નિરાકરણ માટેનું તાકીદ ધોરણે સ્ટેન્ડર્ડ SOP મુજબ આનું નિકાલ કરવામાં આવે છે।